અમારા પેશન્સની તમે પરીક્ષા લીધી. ના, અમે તમારું ગળું પણ નહીં કાપીએ. એક વાત હંમેશા યાદ રાખજો, અમે કહ્યું હતું ને કે અમે અમારા દીકરા માટે કાંઈ પણ કરી શકીએ છીએ. રસ્તામાં ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે, તમારો પણ. તમે જે રૂપિયા લેવાની ના પાડો છો ને, એ રૂપિયા કોઈ ટ્રક ડ્રાઈવર કે ટેમ્પાના ડ્રાઈવરને આપીને અમે તમારો એક્સિડન્ટ કરાવી શકીએ છીએ. કેમ આટલા ગભરાવ છો તમે? શાંતિથી બેસો. બેસો બેસો. આપણે આ પ્રકરણ અહીં જ સમાપ્ત કરીએ. બેસો. બોલો, એક પછી અમે કેટલા શૂન્ય લખીએ? 1 2 3 4 5 6 7 1 કરોડ. पहला डिवोर्स पेपर पर साइन करो, नहींतर रस्तामां तमारो एक्सिडेंट हेलो बा, हाँ, साइन થઈ ગઈ. જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે અર્જુનસિંહની બાઈક અમે ત્યાં પડેલી જોઈ. અર્જુનની બાઈક અહીંયા? અર્જુન અહીંયા શું કરે છે? બા, તમે તમારા ત્રણ દીકરાઓ માટે કંઈ પણ કરી શકો છો, પણ એક વખત તમારે મને કોન્ફિડન્સમાં લઈને આ વાત કરવા જેવી હતી. ચલો મને નહીં તો અર્જુનભાઈ સાથે વાત કરવા જેવી હતી. અર્જુનભાઈએ કોઈ ગુનો નથી કર્યો. મારી એમની સાથે ડિટેલમાં વાત થઈ. આ એ તમારા જ દીકરા છે, કોઈનું ખૂન ના કરી શકે. તો પછી એ છરો? એટલે તો કહું છું તમારે એકવાર
અમારામાંથી કોઈની સાથે વાત કરવા જેવી હતી. મારી અર્જુનભાઈ સાથે વાત થઈ છે. ધારો કે અર્જુનભાઈએ મીનાક્ષીનું ખૂન કર્યું પણ હોત, તો એ પોતાની નજરોની સામે પોતાની બાની ધરપકડ થતા જોઈ શક્યા હોત. એમને એ જ વખતે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોત. બા, પોતાના ગુનાની સજા પોતાની માં ભોગવે એવું કયો દીકરો ઈચ્છે? બા, એ ગુનો તમે કર્યો જ નથી, તમે એ ગુનાની સજા ભોગવવા જઈ રહ્યા છો. તમારા કારણે આપણો આખો પરિવાર દુઃખી છે. બા, ભ્રમ છે તમારો. અમારા લીધે કોઈ દુઃખી નહીં થયું હોય. અમે નહીં હોઈએ ને તો ફક્ત બેબીને દુઃખ થશે, બાકી બીજાનું અમે નથી કહી શકતા. કોઈને પોતાની મા પ્રત્યે પ્રેમ નથી, કોઈને નહીં. તમે આવું શાના પરથી કહો છો? અમુક વાતો કહેવાની ના હોય કેસર, ફીલ થતી હોય છે. બા, તમારી પાસે છે ને દિવ્ય દ્રષ્ટિ આવી જોઈતી હતી, એટલે તમે અહીંયા બેઠા બેઠા જોઈ શકતા કે અત્યારે આપણા ઘરમાં બધાની શું હાલત થઈ રહી છે, બધા શું કરી રહ્યા છે. અત્યાર સુધી તમે જે કંઈ જોતા આવ્યા છો, જે કંઈ ફીલ કરતા આવ્યા છો, એ તમારી દ્રષ્ટિએ જોતા આવ્યા છો, પણ ક્યારેક સામેવાળાની દ્રષ્ટિએથી પણ ફીલ કરી છો. મને આખી રાત ઊંઘ નથી આવી, પણ તમે મારી વાત જવા દો. હું છું એવી લાગણીશીલ, પણ જે દીકરો તમારી સાથે સીધા મોઢે વાત નથી કરતો, તમને હંમેશા ઉલટો જવાબ આપનારા અર્જુનભાઈ એ એકદમ ભાંગી પડ્યા છે. ઢાબા પર પણ નથી જતા. બેબી માસી સાથે સતત તમારી ભૂતકાળની વાતો યાદ કર્યા કરે છે. ભૂતકાળની વાતો યાદ કરી રડતા રડતા હસી પડે અને હસતા હસતા રડી પડે. છેલ્લા કેટલાય દિવસથી પોતાની બાને માં નહીં કહેનારા મારા ફોજદાર મારા ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડતા હતા. મારી બા મને પાછી લાવી આપ એવી સતત મને આજીજી કરતા રહે છે. ઘણી સ્ત્રીઓને પોતાના પતિને આવી રીતે રડતા જોઈને એવું થતું હોય છે કે આ કેવું સ્ત્રીની જેમ રડ્યા કરે છે, પણ મને એવું જરાય ના લાગે, કારણ કે પોતાની મા માટે રડતો હતો. ઇનફેક્ટ સાચું કહું, મને તમારી જેલસી થતી હતી. એક દીકરો પોતાની માને આટલો પ્રેમ કરે છે. મને એમને કહેવાનું મન પડતું કે જો તમે બાને આટલો જ પ્રેમ કરો છો તો એમની સામે જઈને એક્સપ્રેસ કરો ને, પણ મેં ના કહ્યું, કારણ કે મને ખબર છે કે એ નહીં જ કહે. છે તો તમારા જ દીકરાને, જેવા માં એવા દીકરા. અને દિગ્વિજયભાઈનું તો શું કહું, એમને તો મારા કરતા વધારે તમે ઓળખો છો. એમના વિશે ફક્ત એટલું જ કહી શકીશ કે તમે ઘરમાં નથી ને તો એ પણ દુઃખી થઈ ગયા છે. હા, લાપસી ટેસ્ટ કરો. ખાઓ બા, ટેસ્ટ તો કરો. તમે કહ્યું હતું ને કે બેબી માસી આટલા વહેલા તમારા માટે લાપસી બનાવી દીધી. હા, પણ આ લાપસી બેબીએ નથી બનાવી. આ લાપસી તમારા દીકરા હર્ષવર્ધનસિંહે બનાવી છે. આજે તમારા જન્મદિવસે મોઢું મીઠું કરાવવા માટે લાપસી લઈને આવી છું. મન થાય તો માના હાથે બનાવેલી લાપસી ખાઈ લેજો, નહીતર બીજાને આપી દેજો. હર્ષવર્ધનસિંહ મારા માટે લાપસી બનાવી. અને તમે કહો છો કે કોઈ તમને પ્રેમ નથી કરતું. માફ કરજો, મારી મમ્મી પણ જ્યારે ખોટું વિચારે છે ત્યારે હું આ જ રીતે એમની સાથે વાત કરું છું. જે ગુનો તમે કર્યો જ નથી એ સજા હું તમને નહીં ભોગવવા દઉં. તમારે તમારું સ્ટેટમેન્ટ પાછું લેવું પડશે. હા બા, તમારે સ્ટેટમેન્ટ પાછું લેવું જરૂરી છે. એટલે
તમે હવે અમારી ભાષામાં અમને બોલી રહ્યા છો? હા બા, કારણ કે આ જ એક સત્ય છે. આ સત્ય અટલ છે. અને રહી વાત મહેશ્વરી મેડમની, તેમની સાથે હું વાત કરી લઈશ. પણ તમે તમારું સ્ટેટમેન્ટ પાછું લઈ રહ્યા છો એન્ડ ધેટ ઇઝ ફાઇનલ. મે આઈ કમ ઇન મેડમ? તું મારે તમારી સાથે વાત કરવી છે. બોલ. હું હમણાં જ અમરબા સાથે વાત કરીને આવી છું. એ એમનું સ્ટેટમેન્ટ પાછું લેવા માંગે છે. શું? આર યુ આઉટ ઓફ યોર સેન્સ? તો એમને આ રીતે મેન્યુપ્યુલેટ ના કરી શકે. મેડમ, મેન્યુપ્યુલેટ હું નહીં, અમરબા કરી રહ્યા છે. અને એ પણ તમારા લીધે. કોઈના કહેવાથી તમે જે રીતે હાથ ધોઈને અર્જુનભાઈની પાછળ પડી ગયા હતા ને, એ એમનાથી સહન ના થયું. એમને એવું લાગ્યું કે પોલીસ આટલી પૂછપરછ કરી રહી છે તો ડેફિનેટલી અર્જુનભાઈ આ મર્ડરમાં ઇન્વોલ્વ હશે. અને એટલા માટે આ ખૂનનો આરોપ એમણે પોતાના માથે લઈ લીધો. આ તો જરા વધારે પડતું બોલી રહી છે. હું તો ખાલી બોલી રહી છું મેડમ, પણ તમે તો આ કર્યું છે. મેડમ, મને એક વાત કહો, મર્ડર વેપન ગન નહીં પણ છરો છે, રાઈટ? હા તો સિનિયર સિટીઝનની એજના અમરબા મીનાક્ષી જેવી યંગ છોકરીને પકડીને છરા વડે એના ગળા પર હુમલો કરી કેવી રીતે શક્ય છે? મેડમ, આટલા વર્ષોની ડ્યુટીમાં તમે ક્યારેય સાંભળ્યું છે કે એક યંગ છોકરી જેની સભાન અવસ્થામાં હોય એના ઉપર એક વૃદ્ધાએ હુમલો કરીને એનું મર્ડર કરી નાખ્યું હોય? મેડમ, આ પોસિબલ જ નથી. હા, પણ અમરબાએ પોતે ગુનો કબૂલ કર્યો છે અને સ્ટેટમેન્ટ પર એમને સહી પણ કરી છે. અને તમે માની લીધું નહીં? કોઈ પણ જાતની તપાસ પણ ના કરી. મેડમ, આ બાજુ આપણા સિનિયર્સને ખબર પડશે ને તો તમને મૂર્ખ કહેશે. અને માની લો કે કોર્ટમાં અમરબાએ એમ કહી દીધું કે આ મેડમે દબાણ કર્યું એટલા માટે એમણે સ્ટેટમેન્ટ ઉપર સાઇન કરી, તો પણ મેં તો એવું કંઈ કર્યું જ નથી. ઇનફેક્ટ મેં તો એમને એવું કહ્યું હતું કે તમે તમારા વકીલની સલાહ લો. અને આ વાત તમે કોર્ટમાં કેવી રીતે સાબિત કરશો કે તમે વકીલની વાત કરી હતી? તો પછી એનો દીકરો અર્જુનસિંહ ફસાશે. પણ મેડમ, એમણે તો કોઈ ખૂન કર્યું જ નથી તો કેવી રીતે ફસાશે? તમારી તપાસમાં તમને મળી આવ્યું કે અર્જુનસિંહ પાસે એક છરો હતો જે એમણે કોઈ ખોટા વ્યક્તિ પાસેથી વેચાતો લીધો હતો. માત્ર આ એક પુરાવાના આધાર ઉપર તમે એવું સાબિત કરી શકશો કે આ ખૂન અર્જુનસિંહે કર્યું છે? મેડમ, આપણી પાસે નક્કર પુરાવા ના હોય ને તો પુરાવાના અભાવને કારણે તો જે એકચ્યુઅલ ખૂની હોય છે એ પણ નિર્દોષ છૂટી જતા હોય છે. તો અર્જુનસિંહ અને અમરબા તો નિર્દોષ જ છે. અને એક વાત યાદ રાખજો કે હવે તો અમરબાને પણ ખબર પડી ગઈ છે કે અર્જુનસિંહ એકદમ નિર્દોષ છે, એમણે આ ખૂન નથી કર્યું. એટલે અમરબા બેસ્ટમાં બેસ્ટ વકીલ રોકીને એમને છોડાવી લેશે. તો હવે મને કહો કે આવી પરિસ્થિતિમાં કોણ ફસાશે? તમે. અને જો એવું થશે તો તમને કોણ બચાવશે? તમારા તારણહાર, તમારા કરતા ધરતા દિગ્વિજયભાઈ? એ પણ તમને બચાવવા નહીં આવે. કેસર, સત્ય કડવું હોય છે મેડમ, અને તમને પણ કદાચ ખબર જ હશે. તે છતાંય તમને કહી દો કે બા જેલમાં છે તો દિગ્વિજયભાઈને પણ નથી ગમ્યું. સો આપણી પાસે કોઈ નક્કર પુરાવા નથી, એટલે તમે બાને છોડી મૂકો, એમાં જ તમારું ભલું છે. અમરબાને લઈ આવો. હા મમ્મી. હા, ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલે છે.
અમે જ જીતીશું મમ્મી. મમ્મી તું બિલકુલ ચિંતા ના કરીશ. આ વખતે અમે જેવા જીતીશું ને એવા તરત જ તારા આશીર્વાદ લેવા અમે તારી પાસે આવીશું. હા હા, આજે કુળદેવીની પૂજા છે. ઓબ્વિયસ છે મમ્મી, અમે આ ઘરના મોટા વહુ છીએ એટલે અમે જ પૂજા કરીશું ને. આ વખતે અમે પ્રાર્થના કરીશું કે ઓવરલોડેડ વોટથી અમને જીતાડી દે, અને જો અમે જીતીશું ને મમ્મી તો આખા રાજગઢને જમાડીશું. અને હા મમ્મી, અમે હમણાં જ એક ફોટો અપલોડ કર્યો છે, તું જરા જોજે. અને હા, કોમેન્ટ પણ કરજે, અને કોમેન્ટમાં લખજે બ્લેસ માય ડોટર ટુ બી એ ગ્રેટ લીડર. ઓકે? ચાલ મમ્મી, હા ફટાફટ, હવે મારે બહુ જ કામ છે, હું ફોન મૂકું છું. બાય. તમે લોકો હજી પૂજા માટે તૈયાર નથી થયા અર્જુનભાઈ? ભાભી તમને ખબર છે ને ઘરમાં શું થયું છે? હા, બા જેલમાં ગયા છે, તો શું પૂજા નહીં કરવાની? એક વર્ષ ના કરીએ તો ના ચાલે? બેબી માસીની પણ ઈચ્છા નથી. બેબી માસીની ઈચ્છા હોય કે ના હોય એનાથી શું ફરક પડે છે? બેબી માસી તો આપણા પરિવારના છે પણ નહીં. ભાભી તમને ફરક નહીં પડતો હોય પણ અમને પડે છે. હા, તમે આવી ગયા? અરે તમે તૈયાર નથી, આપણે પૂજામાં બેસવાનું છે. બા વગર કેવી રીતે પૂજા કરવાની? કેમ? અમે છીએ ને. ના એટલે દર વખતે અમે જ કુળદેવીની પૂજા કરીએ છીએ ને, એટલે અમે છીએ ને તો પૂજા થશે એમ. અમે તો સોશિયલ મીડિયામાં ફોટો પણ અપલોડ કરી દીધા છે સ્ટેટસ સાથે. ટુડે ગ્રાન્ડ પૂજા ઓફ દેવી માતા. તમારું મગજ તો ઠેકાણે છે ને? હા, અમારું મગજ ઠેકાણે જ છે. હવે બા કુળદેવીની પૂજા વખતે જેલમાં ગયા એમાં અમારો શું વાંક? પૂજા તો થશે જ, આપણે પૂજા કરીશું જ. બરાબર છે વેદિકા ભાભી, પૂજા તો આપણે કરવાની જ છે, અને એ પણ બાના આશીર્વાદ સાથે. બા, આવો બા. સારા મુહૂર્ત પર અમે આ ઘરમાં પાછા આવ્યા. બાકી અમને તો એમ હતું કે અમે આ ઘરમાં ફરીથી પગ મૂકી શકીશું કે નહીં. બા, તમે બેસો ને, તમે થાકી ગયા છો ને. બા, તમે સુખરૂપ ઘરે પાછા આવી જાઓ એના માટે ગુરુજી અનુષ્ઠાન કરી રહ્યા છે. તમે ઘરે પાછા આવી ગયા છો, તમે ગુરુજીના શુભ સમાચાર આપીને આવીએ બા. હા, પાણી. પોતાની બાને માં નહીં કહેનારા મારા ફોજદાર મારા ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડતા હતા. મારી બા મને પાછી લાવી આપ એવી સતત મને આજીજી કરતા રહે છે. પોતાના પતિને આવી રીતે રડતા જોઈને એવું થતું હોય છે કે આ કેવું સ્ત્રીની જેમ રડ્યા કરે છે, પણ મને એવું જરાય ના લાગે, કારણ કે પોતાની મા માટે રડતો હતો. લાપસી સરસ બની હતી. હા, અર્જુનસિંહ, બા તમે ખરેખર ઘરે પાછા આવી ગયા? હા, અમે પાછા આવી ગયા. કુળદેવી માતાની આપણા પર કૃપા થઈ.
રડશો નહીં અર્જુન, શાંત થઈ જાઓ. આજે આટલો સારો દિવસ છે. બા હું રડતો નથી, પણ આવા સમયે પેલું શું 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 કહેવાય એને? ખુશીના આંસુ કહેવાય અર્જુનભાઈ એને. બા તમે નિર્દોષ છૂટી ગયા? ભાભી, બાએ કંઈ કર્યું જ નથી તો એ નિર્દોષ જ છૂટી જાય ને. એ તો બાને એવું લાગ્યું હતું કે આ કામ અર્જુનભાઈએ કર્યું છે, એટલે એમનો ગુનો બાએ પોતાના માથે લઈ લીધો હતો.